કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરીએ ત્યારે શરૂઆતના 3-4 વર્ષમાં એ સંઘર્ષો રહે, એના પછી જો એ યુનિકોર્ન બની જાય તો ઓટો મોડ પર જે રીતે બિઝનેસ આવી જતો હોય છે, એ જ રીતે ગુજરાત રાજ્યનું બજેટ ખાસા વર્ષોથી એકંદરે એ દ્રષ્ટિની આજુબાજુ જ રજૂ થઈ રહ્યું છે અને એટલે જ આજે 3,70,000 કરોડનું ગુજરાત રાજ્ય માટેનું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત ચોથી વખત રજૂ કર્યું છે. શરૂઆતમાં કરીશું એના વિશે વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. શરૂઆતમાં વાત ગુજરાત રાજ્યના બજેટની, 3,70,000 કરોડના બજેટની. શિક્ષણ વિભાગને ફાળવેલા 59,999 કરોડની. આરોગ્ય પાછળ સરકાર ખર્ચો કરવા માંગે છે. સરકાર શહેરી વિકાસ પાછળ ખર્ચો કરવા માંગે છે. દાહોદમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની જાહેરાત હોય કે પછી રાજ્યને મળવા જઈ રહેલા નવા 2 એક્સપ્રેસવેની શરૂઆત હોય, રાજ્યમાં પ્રવાસન પાછળ વધારેલા ખર્ચાની વાત હોય, પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોના વિકાસની વાત હોય, લોકોને પરંપરાગત ઉર્જાના સ્ત્રોત અને સોલાર સાથે જોડવાની વાત હોય, ઇન્ડસ્ટ્રીઝને મળેલી જાહેરાતોની વાત હોય, પ્રદૂષણને અટકાવવા માટે સરકારે ઉપયોગમાં લીધેલા વૈકલ્પિક રસ્તાઓની વાત હોય, ઓલ ઓવર જોવા જઈએ તો 1,007 કરોડની પુરાંત સાથેનું ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થયું છે. દર વર્ષે જ્યારે બજેટ આવે છે ત્યારે એમાં થોડો વધારો થતો જ હોય છે. આ વખતે પણ એમાં વધારો થયો છે. એકદમ સરળ ભાષામાં પહેલાં બજેટને સમજીએ. 1 રૂપિયાનું ઉદાહરણ આપણે રાખીને સમજીએ તો પણ આપણને સમજાશે કે 1 રૂપિયાના 100 પૈસા અને પછી સરકારે 100 પૈસામાંથી એવું નક્કી કરે કે 25 પૈસા અહીંયા, 25 પૈસા અહીંયા. પણ પહેલાં એ સમજવું પડે કે 1 રૂપિયો આવે ક્યાંથી છે, સરકાર ક્યાંથી એ પૈસા આપે છે. કનુભાઈ દેસાઈ ચોથી વખત બજેટ રજૂ કરતા હોય કે એની પહેલાં નીતિનભાઈ પટેલ 8 વખત બજેટ રજૂ કરતા હોય કે એના પહેલાં વજુભાઈ હોય કે એની પહેલાંના મંત્રીઓ, ગુજરાત રાજ્ય બન્યું ત્યારથી લઈને 1960થી લઈને અત્યાર સુધીની પરંપરામાં બજેટ રજૂ કરતા મંત્રીઓ, એમની શૈલી, એમની વાત કરવાની રીત, એમની રજૂઆત, એ બધામાં ઘણો બધો ફરક આવ્યો છે. પણ ગુજરાત રાજ્ય એકંદરે સારું બજેટ આપી શકે છે. એનું કારણ કે ગુજરાત રાજ્યને એટલી આવક પણ થાય છે. આવક ક્યાંથી થાય છે? સરકાર પાસે રૂપિયો આવે ક્યાંથી છે? એના મૂળ સ્ત્રોત કયા છે? સૌથી વધારે આવક ખૂબ સ્વાભાવિક રીતે જીએસટીની થઈ રહી છે. 22.65% આવક સરકારને જે પણ થાય છે, એટલે 4.25 કરોડમાંથી 22.65% આવક સરકારની જીએસટીમાંથી થઈ રહી છે. 22.59% ટેક્સીસમાંથી, વેરામાંથી થઈ રહી છે. 23.53% જેટલી અલગ અલગ લોન લેવામાં આવી છે. એટલે વર્લ્ડ બેંક પાસેથી પણ પૈસા લીધા હોય, વર્લ્ડ બેંકે કહ્યું હોય કે તમને આટલા ઓછા વ્યાજ પર અથવા 0 વ્યાજ પર પણ તમને આટલા 5 વર્ષ માટે આટલી લોન આપીએ છીએ, તમે શિક્ષણમાં સુધારો કરો, તમે સ્વાસ્થ્યમાં સુધારો કરો. કુપોષણ જેવા વિષયો પર પણ દુનિયાની ઘણી બધી સંસ્થાઓ મદદ કરતી હોય છે. મદદ નથી હોતી, દેવું હોય છે, પણ છતાંય એને મદદની જેમ જોવામાં આવે છે. સીજીએસટીની, સેન્ટ્રલ જીએસટીની 12.81% આવક અને આ બાકીના બધી આવકો, એમ કરીને એ 1 રૂપિયો પૂરો થતો હોય છે. સરકાર એમાંથી અલગ અલગ હિસ્સાઓ નક્કી કરે છે. વિભાગોને પૈસા આપવામાં આવે છે. એ પૈસા અલગ અલગ યોજનાઓ હેઠળ આપવામાં આવે છે. સરકાર પોતાનું વિઝન બતાવે છે. આખા બજેટને સમજ્યા પછી, 85 મિનિટના કનુભાઈ દેસાઈના ભાષણને સમજ્યા પછી બહુ સ્પષ્ટતા સાથે સમજાઈ રહ્યું છે કે જે ગયું બજેટ હતું, બિલકુલ એ જ રસ્તા પર સરકાર આ વખતે પણ ગુજરાતને લઈ જવા માંગે છે. મતલબ કે ગુજરાતનું વિઝન સરકારની દ્રષ્ટિએ બહુ સ્પષ્ટ છે. અહેવાલ રજૂ થઈ ગયો છે સામાજિક અને આર્થિક સર્વેક્ષણનો. એ બહુ લાંબો અને જાડો અહેવાલ છે. એટલે ગયા વખતના શિક્ષણ વિભાગના પણ ઓલમોસ્ટ 55,000 કરોડ રૂપિયાનું જે બજેટ હતું એનું શું થયું, કેટલા ઓરડા બની શક્યા, બાકી બધી જગ્યાએ શું થયું, એ બહુ જ લાંબુ છે. એટલે એના વિશે ગયા બજેટનો કોઈ જ હિસાબ હું તમને આ એનાલિસિસમાં તો નહીં આપી શકું. એ વાંચ્યા પછી આ સત્ર પૂરું થાય ત્યાં સુધીમાં આપણે એના પર અલગ એપિસોડ કરીશું કે જે ગયું બજેટ આટલા બધા રૂપિયા સરકારે મૂક્યા હતા એનું સરકાર શું કરી શકી છે, પણ આ વખતે સરકાર શું કરવાની છે એના આમ જોવા જઈએ તો ઘણા બધા મુદ્દા છે. આખું ભાષણ તો ફરીથી સંભળાવી નહીં શકીએ તમને, કેમ કે 85 મિનિટનું ભાષણ છે. મુખ્ય મુદ્દાઓ પર નજર કરીએ તો સરકારનું રોજગારની દ્રષ્ટિએ એવું કહેવું છે કે 5 લાખ રોજગારીની તકો અમે ઊભી કરીશું. સરકારનું ફોકસ બહુ સ્પષ્ટ રીતે શહેરો પર છે. શહેરોને વધારે દુનિયાની સમકક્ષ, વિશ્વના સમકક્ષ, વિશ્વના ટોચના દેશો છે એની હરોળમાં મૂકવાની ગણતરી છે. રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ છે તો એને ખેંચવામાં આવ્યો છે, તો ગાંધીનગરને એની ભેટ મળી ગઈ છે. અમદાવાદમાં નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવાનું છે. 2036ની ઓલિમ્પિકની પૂર્વ તૈયારીના ભાગરૂપે સરકાર શહેરો પર ખૂબ ફોકસ કરી રહી છે. શહેરોમાં એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય, હાઈવેઝ ઊભા થાય માટે પ્રયત્ન કરી રહી છે. સૌથી ઇન્ટરેસ્ટિંગ હાઈવેનો જે એક્સપ્રેસવેનો પ્રોજેક્ટ છે એ નમો શક્તિ એક્સપ્રેસવે છે. બનાસકાંઠાથી સૌરાષ્ટ્રને જોડવાનો એ પ્રોજેક્ટ છે. એ બહુ રસપ્રદ બની રહેશે. જો એ હાઈવે આખો તૈયાર થઈ જાય છે તો 2
એકદમ અલગ દિશામાં આવેલા પ્રદેશો એકબીજાની સાથે સરસ રીતે જોડાઈ શકશે. અમદાવાદથી રાજકોટ ને પછી સોમનાથ જવાનો હાઈવે છે, સરકાર એ પણ નવો બનાવવા જઈ રહી છે. પ્રવાસન સ્થળો અલગ અલગ છે, ઘણા બધા સ્થળો બહુ સરસ છે, પણ તેના રસ્તાની સમસ્યા છે, તો એ માર્ગો સરકાર નવા બનાવવાની છે. સોલાર માટે સરકાર પ્રયત્ન કરશે. મહેસૂલમાં એક મહત્વનો નિર્ણય એ છે કે જો ખેડૂતની પાસે એની એકલી છેલ્લી જમીન બચી હોય અને એ છેલ્લી જમીન પણ એને કરાવી લે તો પણ એ ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવી શકશે. સ્ટેમ્પ ડ્યુટીના પણ મહત્વના સમાચારો અને જાહેરાત આવી છે એની અંદર. અમદાવાદ, રાજકોટ, બાકીના બધા શહેરોને મહત્વની વાત મળી. દાહોદને એરપોર્ટની જાહેરાત થઈ છે, એ બહુ રસપ્રદ સમાચાર છે. દાહોદ પણ શહેર છે, એ વાત ઘણી બધી દ્રષ્ટિકોણથી ભૂલી જવાય છે. ઘણા બધા લોકો એ વાતને ભૂલી જાય છે કે એ રાજ્યનું ખૂબ મોટું શહેર છે. દાહોદ એક ખાલી જિલ્લો નથી, અને દાહોદ એટલે તમે કલ્પના કરો કે માત્ર દાહોદ માટે પૂર્વાગ્રહો બહુ બંધાયેલા છે. દાહોદમાં એરપોર્ટ બને અને કદાચ દાહોદની આજુબાજુના વિસ્તારોમાં લોકો ટુરિઝમ માટે જતા થાય, ત્યાં છાબ તળાવ ઓલરેડી સરકારે બહુ સરસ બનાવેલું છે, તો દાહોદ માટેના પણ પૂર્વાગ્રહો કદાચ આવનારા સમયમાં તૂટશે. દાહોદ સિવાયના જે ટાયર 2, ટાયર 3 સિટીઝ છે એના માટે પણ જાહેરાતો કરાઈ છે. નગરપાલિકાઓ અને બાકીની મહાનગરપાલિકાઓ જે બની એમને પણ કશુંક ને કશુંક આપવાનો પ્રયત્ન થયો છે. પણ ટૂંકમાં ઓલ ઓવર જોવા જઈએ તો સરકાર પાસે જો પેલી અપેક્ષા હોય કે બાકીના બધા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી પોતાની સરકારમાં કથિત કલ્યાણકારી યોજનાઓ પર ફોકસ કરે છે કે ભાઈ આટલામાં સિલિન્ડર આપીશું, આટલા રૂપિયા મફત આપીશું, આટલા રૂપિયા છોકરાઓને આપીશું, આટલા રૂપિયા છોકરીઓને આપીશું, તો એવી મફતવાળી યોજનાઓની કોઈ જાહેરાત નથી કરી સરકારે. ગુજરાત રાજ્યનું પોલિટિક્સ બહુ જ અલગ છે. ગુજરાત રાજ્યની ભારતીય જનતા પાર્ટીને વોટ મફતની યોજનાઓથી નથી મળતા. જેના માટે વોટ મળે એ જનતાને મળે. એટલે સિમ્પલ. મહારાષ્ટ્રમાં જી લાડલી બહેના માટે યોજના અથવા મધ્યપ્રદેશ લાડલી બહેના માટે વોટ કરે છે તો એમને એના પૈસા મળે છે. દિલ્હી વીજળી માટે કે પછી ફ્રીમાં બસની મુસાફરી માટે કે પછી મળતા બાકીના ભથ્થાઓ માટે વોટ કરે છે તો દિલ્હીની જનતાને કદાચ આવનારા સમયમાં એ મળશે. રાજસ્થાન ગેસ સિલિન્ડર માટે વોટ કરે છે તો રાજસ્થાનને એ મળે છે. જે રાજ્યની પ્રજા જે મુદ્દાઓ માટે વોટ કરે છે એને એ મળતું હોય છે. ગુજરાત રાજ્યની પ્રજા વર્ષોનો સંબંધ, વ્યક્તિ સાથેની લાગણી, પ્રધાનમંત્રી મોદી સાથેનું કનેક્શન અને બાકીના પણ ઘણા બધા મુદ્દા, ગણતરીઓ, નબળું વિપક્ષ, બહુ જ બધા કારણોસર એકની એક પાર્ટીને સતત વોટ કરતો આવ્યો છે. અને એટલે જ ગુજરાત રાજ્યની જનતાને જે જોઈએ છે એ એના બજેટમાં એ પોતે શોધી લેવાના છે. ગુજરાત રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ પણ બાકીના રાજ્યો કરતાં અલગ છે. એકલવ્ય મોડેલ સ્કૂલની જે શિક્ષણ વિભાગ હેઠળ જાહેરાત થઈ છે બહુ જ મહત્વની છે અને ખૂબ સરસ એકલવ્ય મોડેલ સ્કૂલ બનેલી છે રાજ્યમાં. એટલે ઘણા બધા આદિવાસી વિસ્તારો એવા છે કે જો એ બાળકોને એટલું સરસ શિક્ષણ મળે તો એ પૂર્વાગ્રહો પણ તોડવાની જરૂર છે કે રાજ્યના આદિવાસી બાળકો એ માત્ર મજૂર બનવા માટે પેદા નથી થતા. એ બાળકોનું ભવિષ્ય કોઈકના ખેતરમાં જઈને મજૂરી કરવી કે પછી મોટા શહેરોની કન્સ્ટ્રક્શન સાઇટ પર આવીને મજૂરી કરવી એટલા પૂરતું સીમિત નથી. અને એટલે જો એમને સારી શાળાઓ અને સારા શિક્ષકો મળશે તો એ પણ પોતાનું ભવિષ્ય ખૂબ સુંદર રીતે સુનિશ્ચિત કરી શકશે. આદિવાસી સમાજમાં પણ એ સમસ્યા થઈ છે કે અમુક 1, 2 કે 10 કમ્યુનિટી એવી છે કે જે કમ્યુનિટીને તક મળી શરૂઆતમાં અને એ સમાજના અને વર્ગના લોકો આગળ આવી ગયા, પણ બાકીના એ સમાજો કે ત્યાં રહી ગયા. એ સમાજમાંથી તો ગુજરાતના પણ ઘણા બધા સમાજો એવા છે આદિવાસી સમુદાયમાંથી આવતા કે એમના સમાજમાંથી એક પણ યુપીએસસી પાસ કરેલા કલેક્ટર નથી કે ના એક પણ બિઝનેસમેન છે. તો એમને પણ તકની જરૂર છે. એ લોકોને પણ જો શિક્ષણની સૌથી પહેલાં જરૂર છે. એમને સારું શિક્ષણ મળશે તો એ પોતાની તક જાતે પેદા કરી શકે એટલા સમૃદ્ધ માણસો છે. તો એમના માટેની પણ જાહેરાતો છે. ખેડૂતોને સ્વાભાવિક રીતે જ એટલા માટે અસંતોષ રહેશે આખા બજેટમાંથી, કેમ કે કદાચ ખેતીને સરકાર કેટલું અને કેવી રીતે પ્રાધાન્ય આપે છે એ ગુજરાતમાં ખૂબ શંકાની દ્રષ્ટિએ જોવાય છે. એક બાજુ જેની પાસે બહુ મોટી જમીન હોય અને અલગ રીતે ખેતી કરતા હોય એ લોકોને તો સરકારી મદદ ને બાકી કોઈને કોઈ વ્યવસ્થા મળી જાય છે, પણ એ લોકો કે જે નાના ખેડૂતો છે, એ લોકો કે જે ધાન પકવે છે, એ લોકો કે જેમને સરકારી મદદની જરૂર છે, એમને સરકાર મદદ તો નથી કરતી પણ ઉપરથી રીસર્વે ને જમીન માપણી ને બધામાં એટલા એમને અંદરો અંદર ઝઘડાવી દે છે ને ભેરવી દે છે અંદર કે એ પોતે પોતાનું ઉત્થાન કરી શકવા સક્ષમ નથી રહેતા. ખેડૂત હાથ ફેલાવતો જ નથી મોટા ભાગે, પણ એ ખેડૂતનું ધ્યાન રાખવામાં સરકાર આ વખતે પણ ચૂકી છે. કેમ કે સરકાર એક બાજુ જ્યારે ડિજિટલાઇઝેશનની વાતો કરે છે, બધું ડિજિટલ કરીશું, મહેસૂલી સુધારા કરીશું, એ બધું મૂકીશું, પણ જે નીચે બખડ જંતર કર્યું છે એ કોણ સુધારશે? કોણ જે સર્વે ફેરવી દીધા અને જમીનો બધી ફેરવાઈ ગઈ? એટલે એક વ્યક્તિ જેની જમીન હાઈવે પર હતી ને એક વ્યક્તિ જેની જમીન ગામની ભાગળમાં હતી, ક્યાંય બધું ભેગું થઈ ગયું.
એકનું ખેતર અહીંયા, એકનું ખેતર અહીંયા. એટલે એ જે પ્રોજેક્ટ કરવામાં આવ્યો એને સુધારવા માટે, એ સમસ્યાઓ ઉકેલવા માટે, અને સૌથી મોટી વાત કે એ સરકારી અધિકારી જ્યાં અતિશય ભ્રષ્ટાચાર થાય છે એનું શું સોલ્યુશન સરકાર પાસે? એ જે લોકો જમીન માપણી કે સુધારણા કે એના સર્ટિફિકેટ આપવાના કામ કરે છે એ લોકો તો ઓફિસમાં બેઠા બેઠા સર્વે નંબર બદલી રહ્યા છે. એ લોકો ઓફિસમાં બેઠા બેઠા કોઈની જમીન કોઈના નામે નાખી રહ્યા છે. તો વહીવટી ગૂંચવાડામાં જો ખેડૂત આખો અટવાયેલો રહેશે તો ખેતીમાં તો ઓલરેડી એને કોઈ એટલી મદદ નથી કરી રહ્યું. પ્રાકૃતિક ખેતી તરફ વળવાની જરૂર છે, પણ એના માટે બજાર કેવી રીતે ઊભું થશે? એ બજાર એવું હશે કે જે ખેડૂતને પૂરું પોષણ આપી શકે કે કેમ, એમાં અનિશ્ચિતતાઓ છે. અને સૌથી મોટી વાત કે એ ઘઉં હાથમાં લીધા પછી હું કેવી રીતે નક્કી કરીશ કે ના, આ કોઈક મને ઓર્ગેનિકના નામે ચિપકાવી નથી ગયું, આ ખરેખર ઓર્ગેનિક છે? ઓર્ગેનિક, પ્રાકૃતિક, નૈસર્ગિક, આ બધી જ અલગ અલગ વ્યાખ્યાઓ, એના બજાર, એના ભાવ, એનું ટેસ્ટિંગ, મેઇન તો ખબર પડે કે આ રીતે પકવેલા છે ને આ રીતે નથી પકવેલા. તો એ આખી પ્રક્રિયા જે સરકારે ઊભી કરવાની જરૂર છે એ સરકાર ભૂલી રહી છે, સતત ભૂલી રહી છે. શહેરોનો વિકાસ ખૂબ જરૂરી છે. ગામડાના ભોગે એ વિકાસ થશે તો શહેરો કેટલા ટકી શકશે એ પ્રશ્ન છે. પણ ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાત સરકારે ખૂબ અપેક્ષિત રીતે એ બજેટ મૂક્યું છે, જે બજેટની ગુજરાતને અપેક્ષા હતી અને ગુજરાતની જરૂરિયાત પણ છે. શહેરોને વર્લ્ડ ક્લાસ બનાવવા એટલે જરૂરી છે કેમ કે દેશમાં બહુ જ ઓછા રાજ્યો એવા બચ્યા છે કે જે રાજ્યો શહેરો પાછળ ખર્ચો કરી શકે છે. બાકીના રાજ્યો પેટનું પોષણ કરવામાં લાગેલા છે, એમની પોતાની સમસ્યાઓ છે, એમનું અલગ પોલિટિક્સ છે. તો એના માટે ગુજરાત રાજ્યમાં જો ઓલિમ્પિક આવે છે, ભારતમાં ઓલિમ્પિક, ભારત એને હોસ્ટ કરે, યજમાન બને ભારત એનું, અને એ મોકો જો ગુજરાતને મળે તો ગુજરાતના બાકીના બધા ઉદ્યોગોને પણ એના થકી બહુ જ ફાયદા થઈ શકે છે. અને એટલે જ એની તૈયારીના રૂપે કનુભાઈ પટેલની ખૂબ લાંબી સ્પીચમાંથી ખૂબ સંક્ષિપ્તમાં એ મુદ્દાઓને જોઈએ જે કનુભાઈ આજે એમની સ્પીચમાં કહ્યા છે. ધોલેરા અને સાણંદ ખાતે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમની સ્થાપના થઈ રહી છે. ભારતના વડાપ્રધાન શ્રી માનનીય મોદીજીએ અને સ્પેનના વડાપ્રધાન શ્રીની હાજરીમાં વડોદરા ખાતે લશ્કરી વિમાનો માટે ઉત્પાદનની સુવિધા શરૂ કરવામાં આવેલ છે, જે સંરક્ષણ ક્ષેત્રે દેશની આત્મનિર્ભરતાને મજબૂત બનાવશે. માનનીય અધ્યક્ષ શ્રી, ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્ન સુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા આપે છે. આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે 3 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ માટે હાલની 1,20,000ની સહાયમાં મકાન દીઠ ₹50,000ના વધારા સાથે 1,70,000 કરવાની જાહેરાત કરી છે. 75 લાખ કુટુંબોને અનાજ વિનામૂલ્યે પૂરું પાડવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે. વધુમાં ગરીબ લોકોની અન્ન સુરક્ષા માટે રાહત દરે તેલ, કઠોળ, ખાંડ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીઓનું વિતરણ પણ કરવામાં આવે છે. શ્રમિકોના કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ માટે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે ₹200 કરોડની જોગવાઈ સૂચવું છું. સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા 81 લાખથી વધુ લાભાર્થીઓને શિક્ષણવૃત્તિ આપવામાં આવે છે. આ થકી શિક્ષણને સુલભ બનાવવા દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિઓ આપવા માટે ₹4,827 કરોડની જોગવાઈ સૂચવું છું. માન્ય અધ્યક્ષશ્રી, યુવાનો ઉચ્ચ અભ્યાસ મેળવી શકે તે માટે અલગ અલગ 10 જિલ્લાઓમાં કુલ 20 સ્થળોએ સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે, જેનો લાભ 13,000થી વધુ વિદ્યાર્થીઓને મળશે. યુવાનોને વિવિધ રમતગમત સ્પર્ધાઓ માટે તૈયાર કરવા ઓલિમ્પિક રેડીનેસ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવેલ છે. અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને કરાઈ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આઈટીઆઈના તાલીમાર્થીઓને ઉદ્યોગની માંગ અનુરૂપ ટેકનોલોજી અને અદ્યતન સાધનોથી તાલીમ મળી રહે તે ઉદ્દેશથી આઈટીઆઈને અપગ્રેડ કરવા માટે ₹450 કરોડની માપતર જોગવાઈની જાહેરાત કરું છું. આ આયોજનથી આવનારા 5 વર્ષમાં અંદાજિત 5 લાખ તાલીમાર્થીઓને લાભ મળશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુગમાં આપણા યુવાનો દેશ માટે
આ બજેટમાં રાજ્યના લઘુ મધ્યમ અને મોટા ઉદ્યોગો ઉપરાંત સ્ટાર્ટઅપ એકમોની વિવિધ યોજનાઓ હેઠળ સહાય માટે રૂપિયા 3600 કરોડની જોગવાઈ સૂચવું છું. ગુજરાત ટેક્સટાઇલ એકમો વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બને તે માટે રાજ્ય સરકાર દ્વારા અમલી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાય પૂરી પાડવા આ બજેટમાં રૂપિયા 2000 કરોડની જોગવાઈ કરું છું. આ ક્ષેત્રના વિકાસ માટે પ્રવાસન વિભાગના બજેટમાં 31% વધારા સાથે વિવિધ વિભાગો હેઠળ રૂપિયા 6505 કરોડ સૂચવું છું. ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવામાં ઝેરી જીવજંતુઓ તેમજ જંગલી પ્રાણીઓનો ભય રહેતો હતો. આ મુશ્કેલીઓ અને રાતના ઉજાગરામાંથી મુક્ત કરવા અમે દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ રાજ્યના 16,683 એટલે કે 97% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું ભગીરથ કાર્ય માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ યોજનાને વધુ સુદૃઢ કરવા માટે આ બજેટમાં રૂપિયા 2175 કરોડની જોગવાઈ કરું છું. કોઈ શેરો શાયરી કે પછી બહુ જ સરસ મજાની પેલી લોભામણી વાતો વગર પણ સારી રીતે ખૂબ સરળ શૈલીમાં કનુભાઈ આ બજેટ પ્રસ્તુત કરી શક્યા છે ને એટલે જ ચોથી વખત રાજ્યનું બજેટ રજૂ કરવા માટે કનુભાઈ દેસાઈને ખૂબ ખૂબ અભિનંદન. હવે આગળ વાત કરીએ દેશમાં પણ એક નવી સરકારે શપથ લીધા, નવા મુખ્યમંત્રીએ શપથ લીધા. રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી બન્યા, પ્રવેશ વર્મા ડેપ્યુટી સીએમ બન્યા અને આ થતાની સાથે જ કાર્યભાર વહેંચાઈ ગયો. મંત્રીઓએ શપથ લીધા, એમને ડિપાર્ટમેન્ટ અને ખાતા પણ ફાળવી દેવામાં આવ્યા. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ નાણાં અને ગૃહ વિભાગ પોતાની પાસે રાખ્યું છે. પ્રવેશ વર્મા તે ડેપ્યુટી સીએમ બન્યા છે. શપથ દરમિયાન શપથની જે તસવીરો સામે આવી, કરીએ એના પર નજર. मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी. मैं मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगी तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगी. मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूँ कि जो विषय मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगी. આગળ વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાની. દિનુ બોઘા સોલંકી પૂર્વ સાંસદ, ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલા નેતા અને જે તે સમયે અમિત જેઠવા હત્યા કેસમાં કુખ્યાત નેતા. 7 પેઢી સુધી કલેક્ટરને એમણે જે પ્રશ્ન કર્યા એમાં અમિત જેઠવા તરફથી જે પીડિતો હતા એમણે પણ દિનુ બોઘા પર ખૂબ ગંભીર પ્રશ્નો કર્યા. પણ મૂળ મુદ્દો કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વર્સેસ દિનુ બોઘા સોલંકીનો છે. કલેક્ટરની સામે પહેલા નેતા નથી પડ્યા, પણ ભાજપના પહેલા નેતા પડ્યા છે, હકીકત છે. વિમલ ચુડાસમા આના પહેલા કલેક્ટરની સામે બાયો ચડાવીને ખૂબ ગંભીર આરોપો અને પ્રશ્નો કરી ચૂક્યા છે. પણ એ સિવાય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અંદરો અંદર ગણગણે ખરા. બધા આવીને એવું કે બ્યુરોક્રેસી માનતી નથી, અધિકારીઓ સાંભળતા નથી, અધિકારીઓ 10 ફોન કરાવે ત્યારે એક કામ કરે છે, સાઇન નથી કરતા. એ ઉકળાટ કાઢે, પણ કોઈ જ કેમેરા સામે ક્યારે એ વાતનો સ્વીકાર કરવાનું કે પછી ગુજરાત સરકારમાં ગુજરાતની સૌથી મોટી નિષ્ફળતા અથવા સમસ્યા આપણી એ છે કે આપણે લોકતંત્રમાં જીવતા જ નથી. આપણે ડેમોક્રેસીમાં નહીં બ્યુરોક્રેસીમાં જીવીએ છીએ. એ 100% હકીકત છે ગુજરાતની. એને ભારતીય જનતા પાર્ટીના પણ કોઈ નેતા ડિનાય કરી શકે કે નકારી શકે પરિસ્થિતિમાં નથી. પણ કોઈ ખુલ્લેઆમ આટલી આક્રમકતા સાથે બાયો કેમ ચડાવી રહ્યું છે? દિનુ બોઘા સોલંકીનો આમાં 100% નિર્દોષ પ્રયત્ન હશે કે કેમ એને પણ ખૂબ શંકાથી જોવાઈ રહ્યું છે. પણ એક એમણે લાંબી યાદી વાંચી. એમણે કહ્યું કે દરિયા કિનારા પર કામ કરતા કોન્ટ્રાક્ટર પાસેથી મહિને આટલા લાખ રૂપિયા જાય છે, અહીંયાથી આટલા કરોડનો તોડ કર્યો છે, અહીંયાથી 90 લાખનો તોડ કર્યો છે, અને પછી એમણે એક લાંબી યાદી આપી. આ બધું જ કલેક્ટરે અચાનક કે રાતોરાત કે નહીં કર્યું હોય.
જો કલેક્ટર શંકાના દાયરામાં છે અથવા કલેક્ટરે જો આ બધું જ કર્યું છે તો દિનુબોગા સોલંકી આટલો સમય કેમ લગાડ્યો બોલતા? બીજું કે શું દિગ્વિજયસિંહ જાડેજા પહેલા કલેક્ટર છે કે જેમણે આ કર્યું હશે? તો જ્યારે શાસક પક્ષના નેતાઓ, મોટાભાગે નેતાઓ એવો પ્રયત્ન કરે છે કે એ પાર્ટનરશિપમાં આવી જાય અધિકારીઓની સાથે, પાર્ટનરશિપ ન થાય તો એ સામે પડે, એ પ્રકારનો એક અભિપ્રાય અથવા પૂર્વાગ્રહો છે. અપેક્ષા રાખીએ કે પૂર્વાગ્રહો જ હોય, અપેક્ષા રાખીએ કે નેતાઓના પ્રયાસો ખરેખર ખૂબ જેન્યુન હોય કે જે અધિકારીઓની તાનાશાહી બતાવતા હોય, ને અપેક્ષા એ પણ રાખીએ કે અધિકારી આપણું સાંભળતો નથી, ગાંઠતો નથી, માનતો નથી, તો આપણે એને બતાવી દઈશું આપણી તાકાત. એવા બદઇરાદાથી આ આક્ષેપો ન કરાયા હોય. પણ એક જિલ્લામાં ખૂબ કદ્દાવર મનાતા નેતા અને જિલ્લાના કલેક્ટર, એ બંને વચ્ચેનો જે સંઘર્ષ છે એ તમને બતાવવો જરૂરી છે, ને એટલે દિનુબોગા સોલંકીએ શું કહ્યું સાંભળીએ. અને આવા અધિકારીઓ જોયા 25 ગાડીને 30 ગાડીઓ લઈને ઓર્ડિનરી પ્રજાને કે અમને ડરાવવા આવતા હોય ને, તો એ અધિકારીને કહેજો કે ખાંડ ખાય. હજી પણ નથી થાય કરી લે. ખબર છે આવો એક અધિકારી સર્વમુખ અધિકારી પેલા આવી ગયો. પેલી મારી ધારાસભા યાદ કરો, આ જ મેદાનમાં અહીંનો પોલીસ ઇન્સ્પેક્ટર હતો, એ કહેતો હતો ને કે હું દોડાવીશ, અને એને મેં હું સંભળાવ્યું હતું, યાદ છે ને? અહીંયા જ હું જીતાડો હતો, અહીંયા જ હું ધારાસભ્ય તરીકે જીતી રહ્યો હતો. અને આજે પણ એ અધિકારીને એની વાત માનનારા એની નીચેના અધિકારીને પણ કહું છું કે ધ્યાન રાખજો. તમે ચૂંટણી પણ જોઈ છે, તો અમે પણ ચૂંટણી પણ જોયું છે, અને ચૂંટણી પંચમાં ન્યાય ના મળે ને તો અમે સુપ્રીમ કોર્ટ સુધી પણ જોયેલું છે. અને છેલ્લે એવી વાસ્તવિકતાની વાત કરવી છે જે ફિલ્મોમાં આપણે જોઈએ ત્યારે આપણને એવું લાગે કે આ ફિલ્મોવાળા બહુ બડાઈ ચડાઈને બધી વાતો રજૂ કરે છે, બહુ આમ ઇમોશનલ બનાવે છે, મા બાપ અને બાળકો જાણે એકબીજાના દુશ્મન હોય એ રીતે પ્રસ્તુત કરે છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર પણ વાંચ્યું હતું કે બાગબાન જોતી વખતે જો તમે એક જ રૂમમાં મમ્મી પપ્પા અને બાળકો સાથે બેઠા હોય તો મમ્મી પપ્પા છોકરાને એ રીતે જ જોશે કે આ જ છે જે ખતરનાક બાળક પેદા થવાનું છે. તો ફિલ્મો એ રીતે અસર કરે છે એવું આપણે એને ઘણીવાર જોઈએ છીએ, પણ જ્યારે એ વાસ્તવિક પરિસ્થિતિ વૃદ્ધાશ્રમમાં જઈને સાંભળીએ ત્યારે કાળજું કંપી જાય છે. આવો જ એક વૃદ્ધાશ્રમ ખેડાના લવાલ ગામ પાસે મહિપતસિંહ ચૌહાણ ચલાવે છે. એ વૃદ્ધાશ્રમની મુલાકાત જ્યારે જમાવટની ટીમે લીધી ત્યારે એ દ્રશ્યો જોયા પછી, એ અવાજો સાંભળ્યા પછી એક ક્ષણ માટે તો કંપન આવે આપણને કે આ શું થઈ રહ્યું છે સમાજમાં. એક પિતા છે કે જેણે પોતાના બાળકોને પોતાના હિસ્સામાંથી 25-25 લાખ એવા 3 છોકરાઓને 3 ભાગ પાડી આપ્યા. એક પછી એક 3 છોકરાઓ એ જમાનામાં જન્મ્યા હશે ત્યારે બાપને કેવું લાગ્યું હશે કે કેટલા સૌભાગ્યશાળી છે કે 3 કુળદીપક એમને ત્યાં આવ્યા છે. એમણે ક્યારેય કલ્પના કરી હશે એ 3 ભાગ આપતી વખતે કે આજે હું મારું બધું જ બાળકોને આપી રહ્યો છું, બાળકો કાલે લાત મારીને તગેડી મૂકશે. 25-25 લાખના 3 ભાગ પાડ્યા પછી બાળકોએ બાપના એ ભાગ પાડી દીધા, વારા પાડ્યા. 4 મહિના મારે ત્યાં, 4 મહિના મારે ત્યાં, 4 મહિના પહેલાને ત્યાં. 4 મહિના પહેલાં પૂરા થાય ને પછી બીજો લેવા ન આવે, બીજો લેવા ન આવે ને પહેલો કે તમે જાઓ. બાગબાન જોઈને આપણને એવું થાય છે ને કે ફિલ્મવાળા બઢાવી ચડાવીને મૂકે છે. સમાજની એ સ્થિતિનું શું છે ખરેખર થઈ રહી છે. એવી અનેક માઓ છે જે કહે છે નહીં છોકરો તમારો સારો છે પણ અમારી વહુ છે ને એના કારણે આવું કર્યું. એ છોકરો સારો કેવી રીતે કહેવાય કે જેણે જન્મ આપ્યો છે, એ માને, એ જેની સાથે લગ્ન થયા છે, જેની સાથે ગૃહસ્થીમાં બંધાયો છે, એના કારણે ત્યજી દે, તરછોડી દે, ખરાબ વર્તન કરે, મારવા માટે ઉતરી જાય, સતત સંઘર્ષ કરે, તો એ દીકરો સારો કેવી રીતે કહેવાય? માની આંખો પરથી ક્યારેય પુત્ર પ્રેમના ચશ્મા ઉતરતા જ નથી, બાપ સ્વીકારી લે છે. એટલે અમે પણ જે કન્વર્ઝેશન કર્યું એમાં પણ એ દેખાયું કે પિતાને સમજાય છે કે સિક્કો તો મારો જ ખોટો છે. આ બધા જ સંવાદો જ્યારે સાંભળી રહી હતી હું ત્યારે મને થયું, અને એ જ અમારા ત્યાં થંબનેલમાં પણ લખાયું કે આપણે જે કહીએ છીએ ને કે જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં સૂર, નહીં તો રહેજે માંજણી તારા મત ગુમાવીશ નૂર. એટલે એ કદાચ એ દરેક સ્ત્રીઓ, એ દરેક પુરુષો એમણે પોતાના એ દીકરાને જન્મ આપ્યા પછી એમણે વિચાર્યું હશે કે આના કરતાં તો પથ્થરો જણ્યો હોત તો સારું. આવા કપાતર કોઈને ત્યાં ન પાકે. અને એમાંય આપણી એ વ્યવસ્થાઓમાં કે જ્યાં આપણે પરિવાર, પ્રેમ, આ બધાનું સિંચન કરીએ છીએ, અને આ બધું જ કરતા, ત્યજતા, તગેડતા એ દરેક વ્યક્તિઓ ભૂલી રહ્યા છે કે એક દિવસ એ ગરડા થવાના છે, એક દિવસે એ જ પરિસ્થિતિમાં આવવાના છે જે સ્થિતિમાં એમણે આજે એમના મા બાપને મૂક્યા છે. બધું અહીંયાનું અહીંયા છે.
એટલું તો સ્પષ્ટ આખી દુનિયા માની રહી છે. અને એટલે જ આમ તો સમાચારની શ્રેણીમાં એ કશું જ નથી આવતું, પરંતુ એ સમાજનો અરીસો છે, એ વૃદ્ધાશ્રમમાંથી સામે આવેલી હકીકતો. જોઈએ એમને, સાંભળીએ એ સંવાદોને એકદમ સંક્ષિપ્તમાં. આખો વિડીયો તમે જમાવટની ચેનલ પર જઈને જોઈ શકો છો. આ સંવાદ એકદમ સંક્ષિપ્તમાં તમે અહીંયા સાંભળો. રોડ ઉપર રહે, આત્મહત્યા કરે, મતલબ ન કરવાની જિંદગી એ જીવી લે એના કરતાં બેટર છે વૃદ્ધાશ્રમની અંદર એ કમસે કમ જેટલા બી હમણાં સમય વધ્યા છે એ કમસે કમ શાંતિથી જીવે. બેન, તમને કોણ અહીંયા લઈને આવે? મારા બાબુ. તમારો બાબુ. અને કેમ બાબુ અહીંયા મૂકી ગયો? બેન, છોકરાને વહુને નહોતું ગમતું મૂર્યાથી. બાપુ રાખે છે, સારું રાખે, માતર જેવું રાખે છે. કોનો આશરો પોસા બાપ? મારો ઇન્ટેન્સ હતો કે જે મારા પાસે જે બાળક છે, જે દાદા ઉછેરે છે, દાદી ઉછેરે છે, એ અહીંયા રહેવા આવે. પણ અહીંયા તો કિસ્સા જ કંઈક જુદા છે. અહીંયા મારી પાસે લગભગ 60% એવા છે જેમના દીકરાઓ છે, સક્ષમ છે. અહીંયા આવ્યા તો કમનસીબે સાંભળવા મળ્યું કે હજુ તો બહુ જ ઓછો સમય થયો છે ને છતાં પણ 100 જેટલા વૃદ્ધો અહીંયા આવી ગયા છે. એટલે હું અહીંયા આવી ગયો. ભાઈ કે તું નીકળી જા, મમ્મી પપ્પા નીકળી ગયા એટલે કે તું નીકળી જા, હું સંભાળું નહીં, તું મારા માટે મરી ગયો. એકલી આવ્યા. રાતે 12 વાગે નીકળી હતી ઘરેથી બાજીને. મારે બહુ અને મારી દીકરી બે બાતી હતી મારા રે. કે તમે છોકરા રાખતા નથી અને છોકરીને માંદી હતી ને કે તમે માંદા પાડ્યા ને બધું. મકાન હતું એ હમતું તો કરીએ ને 3 છોકરાને 25 લાખ આપણે આપી દીધા. પછી વારા કરવા માંડ્યા. પછી નાનો છોકરો 6 મહિના રાખ્યા. 6 મહિના પછી કહેવાય તમે મોટાને ભેગા જાઓ. મોટો એમ કે મેં કીધું એ ફોન કરે તો હું જાઉં, હા એ મને લઈ જાય જાઓ, લેવા જ ન આવ્યો. લોકોને લગન બગન થઈ ગયા બધા એમના પોતાની દુનિયા થઈ ગઈ. હો અરે આપણી જોડે જ વાત છે એ વધારે ના બોલે, એમના ઘરવાળી વધારે બોલે. હે તમને સમજ ના પડે દાદા, આમ બે નો છાના મેં આમ તેમ બધું બોલે. કાઢી મૂક્યા તાર તો અહીંયા આવવું પડ્યું પહેલા. શું કરીએ? ક્યાંથી આવ્યા છો? છતે છોકરે જુદું રહેવાનું થાય તો શરમ જેવી જ વાત છે ને અમારે. મને એ નથી સમજાતું કે એ જે અત્યારે જે વહુ છે એને એવું લાગે છે એ સાસુ નહીં બને, એને એવું લાગે છે એ ઘરડી નહીં થાય. હું તમામ ખાલી આ પૂરતા કિસ્સા નહીં, હું તમામ એ બહેનોને અપીલ કરીશ કે તમે જ્યારે કોઈના ઘરમાં વહુ બનીને જાઓ છો તો તમે એ ગણતરી રાખજો તમે કાલે સાસુ બનવાના છો. અને બીજી કોઈ પણ શરીરની પીડા હોય તો એ સોલ્વ થઈ શકે છે, એની દવા થઈ શકે છે, પણ અહીંયા જે વાગે છે એની દવા નથી થતી. ના બા એવું કહે છે કે બાપુ મને 2 દિવસની રજા આપો, હું મારા છોકરાને જોઈ આવું, બહારથી જોઈ આવું, હું ઘરે નહીં જાઉં. એ વસ્તુ આજે બી લોકો બોલે છે. બહુ આ એ પીડા દર્શાવે છે એમની. મેં હું સ્ટેશન ઉપર રહેવાની હતી. રાઈટ મેં ક્યાં જાઉં ક્યાં જાઉં. સ્ટેશનમાં તો બધા હોય એટલે બીક ન હોય. ત્યાં બેન પછી રિક્ષા ભાઈએ કીધું મને કે તમે અહીંયા જાઓ, બાપુ અહીંયા છે તમને રાખશે કે. પછી અહીંયા આવ્યું. એ કદાચ હું દાવા સાથે કહી શકું કે આવતા 1 વર્ષની અંદર મહિપતસિંહ પાસે 1500 વૃદ્ધો હશે અને એ તરછોડાયેલા વૃદ્ધો હશે, નિરાધાર નહીં હોય. એવું કહેવાય કે આપણે જે કહેતા હતા ને કે કળિયુગની એક પરાકાષ્ઠા આવશે અને એ આ છે કે તમારા મા બાપને તમે મા બાપ તરીકે નથી જોતા, તમે એને મની બેંક તરીકે જુઓ છો કે એ લોકો જીવે છે, એમનો અંગૂઠો છે, એમની સિગ્નેચર છે, એમની પાસે પૈસા છે, ત્યાં સુધી એમને રાખીશું. જેમ જ પૈસાનો વહીવટ થાય પછી કોણ બાપ ને કોણ દીકરો. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્ત્વની વાત જે અમે દરરોજ કહીએ છીએ, એક પ્રયત્ન કરી રહ્યા છીએ અને જો તમે નોટ કર્યું હોય તો અમે જમાવટના દરેક વિડીયોમાં પાણીનું મહત્ત્વ સમજાવવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. રિસ્પેક્ટ વોટર નામે એક કેમ્પેઇન ચલાવી રહ્યા છીએ. એ અપેક્ષા પણ રહેશે. બીજો એક કેમ્પેઇન કે જે અમે લખીને નથી ચલાવતા પણ છતાંય દરેક એનાલિસિસના અંતે એક અપીલના સ્વરૂપમાં હોય છે અને ખૂબ બધા લોકો એવા મળ્યા છે. એટલે હું લગભગ ધારું છું ત્યાં સુધી 150 થી 200 માણસો તો મિનિમમ એવા છે કે જેણે મને રૂબરૂ કહ્યું છે કે ના યાર અમે પણ છે ને આમ ગાડીમાંથી ફેંકી દેતા હતા પણ હવે ગાડીમાં ડસ્ટબિન રાખવાની શરૂઆત કરી છે.
તો પ્રયત્નો એટલે 100 માણસ આમ જોવા જઈએ તો કરોડોની વસ્તીમાં બહુ જ નાનો આંકડો છે, પણ જો આપણે સતત કહેતા રહીએ તો એ વાતો અસર કરતી હોય છે. કશુંક છે કે જે બદલાતું હોય છે અને એટલે જ એ બદલાવ એક દિવસ ચોક્કસ આવશે. રસ્તા પર માણસો કચરો ફેંકતા બંધ થશે અને આ દેશને આપણે બધા ભેગા થઈને ખરેખર સાચા અર્થમાં મહાન બનાવીશું, એનું ગૌરવ એને પાછું અપાવીશું એવી અપેક્ષા સાથે નમસ્કાર.